તો આજના સંદેશને માટે આપણે 3 એવી બાબતો શીખવાના છે કે જે તમારા અને મારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવનને માટે અત્યંત મહત્વનું છે. અને આ 3 બાબતોથી હું અને તમે આજના સંદેશમાં બહુ અજાયબ રીતે શીખીશું કે એના મર્મને આપણે જાણીશું કે પ્રભુ ઈશુ આપણને કઈ કઈ એવી બાબતો આપે છે કે જેથી કરીને મારું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવન તંદુરસ્ત બને. પ્રભુ ઈશુએ તમને ને મને કહ્યું કે જીવનની રોટલી હું છું. તો બહુ ધ્યાનથી સાંભળો કે તમને ને મને જીવનની રોટલીની જરૂર છે. બધા બોલો આમીન, હાલેલુયા. હા, જરૂર છે. પ્રગટીકરણ તેનો 2 અધ્યાય અને 7મા વચનને માનસિક રોટલી વિશે આપણે લઈશું. આપણા મનના વિચારો માટે પણ જરૂરી છે આ રોટલી. જેમ શરીર માટે ભૌતિક રોટલી અને પ્રભુ ઈશુ રૂપી રોટલીનો માંસની જરૂર છે, પરંતુ હવે આપણે માનસિક રોટલીની વાત કરીએ. જે રોટલી આપણે જુવાર, બાજરી, ઘઉં, ચોખા, નાગલી જેવી જે વસ્તુઓનો આપણે અન્ન ધાન્યનું આપણે રોટલી બનાવ્યા છે, એની જે ઊંચાઈ હોય છે, જુવાર કદાચ સૌથી વધારે હોય છે, લગભગ 6 ફૂટ, 7 ફૂટ, 8 ફૂટ સુધીનો એનો છોડ હોય છે. પછી બાજરીનો એથી જરાક થોડોક નાનો હોય છે, 5 ફૂટ, 7 ફૂટ, 6 ફૂટ સુધી. પછી તમે જોશો તો ઘઉં આવશે, અને પછી જોશો તો પછી નાગલી આવશે, ચોખા આવશે. આ થોડીક 5 થી 8 ફૂટ સુધીની જે છોડ છે એની આપણે ભૌતિક રોટલી બનાવીએ છીએ. હવે એથી થોડીક ઉપરની વાત કરીએ. શરીર મારું છે, આ શરીરને કંટ્રોલ કરવા માટે આ મારું દિમાગ કામ કરે છે, મારું માઇન્ડ કામ કરે છે, મારી બુદ્ધિ ક્ષમતા કામ કરે છે. તો હવે બુદ્ધિ ક્ષમતા માટે થોડી ઊંચી વાત કરવી પડશે. બુદ્ધિશાળી લોકો સાથે હજી ઊંચાઈની વાત કરવી પડશે, ઊંચા લેવલની વાત કરીએ, અને એટલા માટે ઝાડની વાત કરીએ. છોડ પરથી આપણે હવે ક્યાં કેટેગરીમાં લઈ રહ્યા છે? ઝાડ સુધી પહોંચીએ, એટલે કે ઉપલા લેવલમાં જોઈએ, આપણી માનસિક સ્તરને જોઈએ આપણે. અને એના માટે પ્રગટીકરણ 2 અધ્યાય 7મું વચન વાંચીએ. આત્મા મંડળીઓને કહે છે કે તે જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને પરમેશ્વરના પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. તાળી પાડીએ આપણે, હાલેલુયા. પહેલું આપણને જીવનની રોટલી પ્રભુ ઈસુ છે એ પોતે ખાવા માટે આપણને આપે છે, અને એની લિમિટેશન્સ આપણે જોઈ ગયા, આટલું 6, 7, 8 ફૂટ સુધીનું. પણ હવે એથી ઊંચાઈની વાત કરીએ, ઝાડની વાત કરીએ. બરાબર છે, રોટલી તો રોજ તમે ખાતા હો છો, પણ અમુક વસ્તુ, અમુક ફળ સિઝનેબલ હોય છે, ક્યારેક મળતા હોય છે. તો એ ખાવાનું તમને એક મજા આવી જાય. એ છે તે જીવનમાં પણ એક મજા છે. બધા બોલો હાલેલુયા. અને એ જીવનની મજા ક્યાંથી લેવાની છે તે જોઈએ. આત્મા મંડળીઓને કહે છે, બહુવચનમાં કહે છે કે જેને કાન છે તે સાંભળે. આ જે ઈશ્વર આપણને કાન આપ્યા છે, તમને બધાને જ કાન આપ્યા છે, પણ હું તમને એક વાત કરું કે કાન સરસ મજાના બંને બાજુ તમને ઈશ્વરે કાન આપેલા છે, પણ એ કાન સાંભળતા ન હોય તો એ કાનનું કોઈ વેલ્યુ ખરું? ના, બિલકુલ નહીં. તો પહેલો કાનનો ઉપયોગ જો હું નહીં કરી શકી, જ્યારે મારા કાનનું શ્રવણ શક્તિ કામ નહીં કરતી હોય, તો એ કાન મારા કામના નથી. એ જ રીતે સૌથી પહેલાં તમારે કાનનો ઉપયોગ કરવો પડશે, સાંભળવું પડશે. બીજી વાત, હવે તમે બંને કાન છે, બંને કાન સાંભળે છે, પણ કે હું તમારી સાથે અંગ્રેજીમાં વાત કરું અને તમે અંગ્રેજી નથી જાણતા બરાબર, અને હું તમારી સાથે અંગ્રેજીમાં વાતો કરું અને કંઈક બ્રિટન ઇંગ્લિશ વાપરું. થોડીક યુએસએની ઇંગ્લિશ સારી છે, પણ બ્રિટન ઇંગ્લિશના એક્સેન્ટમાં બોલું, એના ઉચ્ચારણમાં બોલું, અને એકદમ ફાસ્ટ ફોરવર્ડમાં એકદમ અંદર બોલતો હોઉં, અને તમે મને જોયા જ કરો, અરે આશીષભાઈ શું બોલે છે? તમારા કાન છે, તમે સાંભળ્યું પણ તમે સમજ્યા નહીં. એટલે બીજી વાત છે. કાનનો મતલબ થાય કે સમજવું, કંઈક ગ્રહણ કરો. કાનનો મતલબ જ થાય ગ્રહણ કરવું. ક્યારે ગ્રહણ કરશો? જ્યારે તમે ભાષા જાણતા હોય, એટલે કે તમારી સમજ શક્તિ કામ કરતી હોય, ત્યારે જ તમારા કાન કામ કરશે. જો તમારી સમજ શક્તિ કામ ન કરતી હોય તો તમે સમજી નહીં શકશો, અથવા તમારા કાન કામ નહીં કરતા હોય, બહેરા હોય, તો પણ તમે સાંભળી નહીં શકશો. 2 મહત્વનું કારણ છે કાનનું. પહેલું કારણ, એ સાંભળતા હોવા જોઈએ, એનું શ્રવણ શક્તિ કાર્ય કરતી હોવી જોઈએ. બીજું કે જે સાંભળી રહ્યા છો એ તમે સમજતા પણ હોવા જોઈએ. જો સમજતા ના હોય તો એ કાન હોવાનું કોઈ મતલબ નથી. તો કાનનો જે મતલબ છે, તો આ કાનની વાત નથી કરતા, તમારી બુદ્ધિ ક્ષમતાની વાત કરે છે, તમારી સમજણ શક્તિની વાત કરે છે. પ્રભુ તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને જેની પાસે સમજ શક્તિ છે ને એને જ આ વચન કહે છે. એટલે કે તમે જીવનની રોટલી ખાઈને ધરાઈ તો ગયા, તમે તંદુરસ્ત છો, પણ અફસોસ તમારી શ્રવણ શક્તિ યા તમારી સમજ શક્તિ કામ નથી કરતી, તો આ વચન તમને લાગુ નહીં પડશે. એટલે લાગુ કરવા માટે તમારે સમજવું પડશે. બધા બોલો આમીન,
આમીન. એટલે આ બુદ્ધિ ક્ષમતાનો ખોરાકની વાત છે, બુદ્ધિને ખીલવાની વાત છે. ઘણા બધા લોકો અમુક કેટલાક વચનો સાંભળે છે વર્ષોથી, જીવનમાં કાંઈ ઉતારતા નથી. એમના કાન છે, તેઓ સાંભળે છે, અફસોસ સમજતા નથી. એટલે બાઇબલમાં ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે સાંભળો છો પણ સમજતા નથી, તમે સાંભળ્યા કરશો પણ તમે સમજતા નથી. એવું 2 વખત પ્રભુએ કીધું છે. કહેવાનો મતલબ આ કાનનો મતલબ તમારી બુદ્ધિ ક્ષમતા. તો આ બીજો મુદ્દો તમારી બુદ્ધિ ક્ષમતાને લાગુ પડે છે. બહુ ધ્યાનથી સાંભળજો, તમારે ને મારે શું ખાવું છે. સાંભળીએ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને પરમેશ્વરના પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. પહેલું જે ભૌતિક રોટલી હતી તે આ સંસારની જીવનની વાત કરે છે. આ સંસારમાં 70, 80 વર્ષ, 100 વર્ષનું જે જીવન છે એની સાથે સાથે આપણે આધ્યાત્મિક જીવનની કમ્પેર આપણે કર્યું. એ વાત આપણને ભૌતિક રોટલી સાથે પ્રભુએ સરખાવી, પોતાની જાતને એને જીવનની રોટલી કહી. પણ હવે બહુ ધ્યાન લગાવવાની જરૂર છે. ઘણા બધા લોકોને ખબર નથી કે કયા ઝાડ પર કયું ફળ મળે. દાખલા તરીકે હું એક બાવળના ઝાડ પર ચડી જાઉં અને ચારે કોર બધે ડાળખાએ કાંટા હોય અને મને ઘણા બધા કાંટા વાગે અને મને વિચાર આવે કે આ ઝાડ પરથી, બાવળના ઝાડ પરથી આજે તો હું જમરૂખ ખાઈશ, આજે તો હું એપલ એટલે કે સફરજન ખાઈશ, યા તો હું આ ખાઈશ, તે ખાઈશ. આમ કરીને હું સારી ફળની અપેક્ષા લઈને બાવળના ઝાડના એક ડાળખીઓ દોડી વળું, એક ડાળખીઓ પર કૂદી વળું, બધે જ જઈને હું તપાસ કરું તો શું થશે? શું થશે? મને જે ઈચ્છિત ફળ હતું એ તો નહીં જ મળશે, પણ સાથે સાથે મારા માથામાં કાંટા વાગશે, મારા હાથમાં કાંટા વાગશે, મારા બડામાં કાંટા વાગશે, મેં જે ડાળખીઓ પર પગ મૂક્યા છે ત્યાં પગમાં મને કાંટા વાગશે, હું વધારે ઘાયલ થઈ જઈશ. જે ફળની અપેક્ષા રાખવા માટે હું ઝાડ પર ચડી તો ગયો, પણ એ ઝાડ એ ફળ આપતું જ નહોતું, કાંટાવાળું ઝાડ હતું. એટલે મારી સમજ શક્તિ મને દગો આપ્યો. કયો દગો આપ્યો? કે હું ગલત ઝાડ પર ચડી ગયો, ગલત પ્રયત્ન કર્યો. એ જ રીતે વાલા ભાઈ બહેનો, તમે ગલત પ્રયત્નથી અધ્યાત્મ નહીં મેળવી શકો. તમને એમ લાગશે કે હું ફલાણી નદીમાં, યર્દન નદીમાં જઈને ડૂબકી માર્યું એટલે મારા પાપ માફ થઈ જશે. તમે ગલત ઝાડ પર ચડી ગયા. તમને એવું લાગશે કે હું ગળામાં ક્રોસ પહેરી લઉં એટલે મારા પાપ માફ થઈ ગયા. તમે ગલત પ્રયત્ન કર્યો. તમને એવું લાગશે કે ભાઈ ઓશિકા નીચે હું બાઇબલ મૂકી દઉં એટલે ભૂત ભાગી જશે, તો તમે ગલત પ્રયત્ન કર્યો. જે રીતે એકલા વ્યક્તિએ ગલત પ્રયત્ન કરીને બાવળના ઝાડ પર ચડીને સફરજનની અપેક્ષા રાખી, પણ એને મળવાનું નથી. તે જ રીતે તમે બહુ ધ્યાનથી સાંભળજો. સમજ શક્તિ, પ્રભુ ઈસુ જીવનની રોટલી છે, પણ સમજવું તમારે પડશે. તમારે અંદરથી સમજવું પડશે કે કઈ રોટલીને મારે ખાવી જોઈએ. હું ડાયાબિટીક વ્યક્તિ છું તો શું મારે આ પ્રકારની ચોખાની રોટલી ખવાય? શું હું ડાયાબિટીક વ્યક્તિ છું તો ચા પીવાય? જે રીતે તમે ખોરાક પ્રત્યે આટલા સમજદાર છો, તો આધ્યાત્મિક જીવન પ્રત્યે પણ સમજદાર બનવાની જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એટલા માટે લખ્યું છે જે જીતે છે. જીતે છે કોણ વ્યક્તિ જીતે તે સમજાવું. પહેલો એ વ્યક્તિ જીતે કે જે બળવાન હોય, બીજો એ વ્યક્તિ જીતે કે જે બુદ્ધિશાળી હોય. 2 વ્યક્તિ જીતે. જીતવા માટે 2 વસ્તુ બહુ જરૂરી છે. ઘણા લોકોની પાસે શસ્ત્ર હોય, શક્તિ હોય, પણ કેવી રીતે ચલાવવું એ બુદ્ધિ ન હોય ને તો એ હારી શકે છે. અને ઘણા લોકોની પાસે કોઈ શસ્ત્ર ન હોય, કોઈ શસ્ત્ર ન હોય ને સામે કોઈ શસ્ત્ર ધારણ વ્યક્તિ કરેલો હોય અને એ આપણા પર હુમલો કરે તો આપણે બળથી નહીં પણ બુદ્ધિથી આપણે જીતી શકીએ છીએ. જીતવા માટે 2 વસ્તુની જરૂર છે. બોલો કયું કયું? શસ્ત્ર અને સમજ. બોલો કયું? શસ્ત્ર એટલે કે કંઈક વસ્તુ, સાધન, અથવા તો સમજ. આજે તમારી પાસે સમજ નથી, બેફામ તમે જીવન જીવો છો. દારૂ પીતા હોય, વ્યસનમાં હોય, વ્યભિચારમાં હોય, આવા તેવા જીવનમાં હોય, મૂર્તિ પૂજામાં હોય, તો તમે ક્યારેય જીતી નહીં શકશો. એટલે પ્રભુનું વચન કહે છે જે જીતે છે તે. અને જીતવાના સંદર્ભમાં ભારતીય તત્વજ્ઞાન કહે છે કે વ્યક્તિએ બીજા સાથે લડાઈ કરવાની જરૂર નથી. વ્યક્તિએ પોતાની સાથે દ્વંદ્વ યુદ્ધ, પોતાની સાથે સ્વ અધ્યયન કરીને, પોતાનું અધ્યયન કરીને પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવવાનું છે. અને જીનેન્દ્રિય બનવાનું છે, પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવવાનો છે. અને એ રીતે એ વ્યક્તિ જીતે છે. એટલે કે જે માનસિક બુદ્ધિ ક્ષમતા પર જે લડીને જીતી લે છે કે નહીં, મારે આ દુર્વાસના આ નથી કરવું, આ વ્યભિચાર મારે. તમારી બુદ્ધિ અને તમારી જે દુર્વાસના પર તમે સમજીને જ્યારે તમે ઓવરકમ કરો છો, એ વસ્તુને જીતી જાઓ છો, એ જીતેલા વ્યક્તિની વાત કરે છે પ્રભુ. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એના માટે સમજદારી હોવી બહુ જરૂરી છે. આધ્યાત્મિક સમજ હોવી બહુ જરૂરી છે. આજે આધ્યાત્મિક સમજ ન હોવાને કારણે લોકો ધર્મોની પાછળ અટવાઈ ગયા છે, લોકો સંપ્રદાયની પાછળ અટવાઈ ગયા છે, લોકો ક્રિયાકાંડોની પાછળ અટવાઈ ગયા છે, લોકો દોરા ધાગાની પાછળ અટવાઈ ગયા છે. આઈ એમ સોરી, હું કોઈને ઠેસ નથી પહોંચાડતો. હું વાસ્તવિક વાત કરું છું કે લોકો ગમે તે પ્રયત્ન કરીને ઈશ્વરની શોધમાં નીકળી પડ્યા છે.
અને એ રીતે પોતાને ભૂલી જાય છે અને દુનિયાભરના સ્થળોની મુલાકાત લે છે. વાસ્તવમાં જ્યાં મુલાકાત લેવાની પોતાના જીવન સાથે એ નથી લેતા. એટલે જે બુદ્ધિશાળી વ્યક્તિ એવું નહીં કરશે. બુદ્ધિશાળી વ્યક્તિ આંખ બંધ કરશે, જ્યાં પણ છે પ્રાર્થના કરશે. બાઇબલમાં લખ્યું છે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ. એ વ્યક્તિ પ્રાર્થના કરશે અને એને એ અધ્યાત્મ મળશે, અધ્યાત્મનું સામર્થ્ય. જે જીતે છે તેને પરમેશ્વરના પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ ખાવાને આપે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ સંસારની રોટલીની વાતથી હવે ઉપરની વાત કરે છે પ્રભુ, કે સંસાર પછીનું પણ એક જીવન છે. અને એ જીવનની વાત હું તમને કહેવા માંગુ છું કે એક ચોર હતો. લાંબા વર્ષો સુધી જીવનભર એણે ચોરી કરી, ડકેત એટલે કે ડાકુગીરી કરી, કોઈને હત્યા કરી, લૂંટી લીધું, છીનવી લીધું, બધું જ કર્યું. પણ એક દિવસે પ્રભુ ઈસુની સાથે એને પણ વધેસ્થાને જોડ્યો. એની સાથે બીજો સાથી હતો ચોર, એને પણ જોડ્યો. પણ છેલ્લી ઘડીએ એણે કીધું, એક જિંદગીના અંતિમ ક્ષણમાં એણે કીધું, એક બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કર્યો એણે, કે હે પ્રભુ, જ્યારે તું તારા રાજ્યમાં આવે ત્યારે મને યાદ કરજે. અને બીજા ચોરે કીધું, પ્રભુ કે તું બી બચી જા, અમને બચી. એને હજી સાંસારિક જીવન જીવવાની ને ચોરી કરવાની કદાચ અપેક્ષા રાખી હશે, એવું લખ્યું નથી, પણ હું કહેવા માંગુ છું હજુ હું જીવું તો હજુ કંઈક કરું, એમ કરીને એણે સંસારની બોહ રાખી. પણ પેલા વ્યક્તિએ, પહેલા ચોરે એવું કાંઈ જ કીધું નહીં. એણે કીધું કે પ્રભુ, જ્યારે તું આવશે ને તો મને પણ યાદ કરજે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કીધું, આજે શું મારી સાથે પારાદેશમાં હોય. તાળી પાડી આપણે હાલેલુયા. એક ચોરે આ જીવન પછીના જીવનની અપેક્ષા રાખી અને બીજા ચોરે આ જીવનની જ અપેક્ષા કે હજુ થોડા વર્ષો મને મળી જાય, તો આ જ જીવનની અપેક્ષા રાખી. એણે બુદ્ધિ નહીં દોડાવી, એ સમજ્યો નહીં, એને સંસારની વાતોમાં ધ્યાન લગાવ્યું. જ્યારે પેલા ચોરે આધ્યાત્મિક જીવન વિશે વિચાર કર્યો, એનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. અરે આપણે તો એ જ સજા ભોગવીએ છીએ ભાઈ, ભલા માણસ. તેના પછીના જે ચોરને કહે છે કે આપણે તો વ્યાજબી શિક્ષા ભોગવે છે, કે આ વ્યક્તિએ તો કાંઈ જ નથી કર્યું પ્રભુએ. અને એ સમજદારી એણે કેળવી લીધી. પ્રભુ ઈસુને ઓળખી ગયો અને એણે શબ્દ વાપર્યા, હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ. તાળી પાડીએ આપણે હાલેલુયા. એણે કીધું કે તું મરી રહ્યો છે, ભલે મરી રહ્યો છે, પણ તું આવવાનો છે. નિશ્ચિત માની લીધું કે તારું આ જીવન પછી પણ એક જીવન છે અને એ જીવનમાં મને પણ લઈ જજે. અને એટલે સૌથી પહેલી જે બાંહેધરી પારાદેશમાં કોઈને જવાની મળી એ ચોરને હતી, મરતા ચોરની. પ્રભુએ કહ્યું, આ જઈશ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આ સંસારની વાતો છોડીને આના પછીના જીવનની વાત કરી. હું તમને કહેવા માંગુ છું કે આ સંસારના જીવન પછી પણ એક જીવન છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પારાદેશનો મતલબ થાય અંગ્રેજીમાં પેરેડાઇઝ કહેવાય. અને પારાદેશનો જે મતલબ થાય છે એ મતલબ થાય છે મર્યા પછી આત્માઓનું વિશ્રામો. આત્માઓની જે આત્મા છે એ વિશ્રાંતિની જગ્યામાં રહે છે, શાંતિની જગ્યામાં રહે છે, આનંદની જગ્યામાં રહે છે. ન્યાય થાય ત્યાં સુધી, જ્યાં સુધી ન્યાય નહીં થશે ત્યાં સુધી એક શાંતિના ઠેકાણામાં જે આત્મા રહે છે એને આપણે પારાદેશ કહીએ છીએ. આત્માના નિવાસ માટે બે પ્રકારના નિવાસ છે. એક છે તો ગહેન્ના યા સેઓલ, અને બીજું છે પારાદેશ. તમારે જ વિચાર કરવાની જરૂર છે કે તમે ક્યાં જવા માંગો છો. આ જીવન પછીનું એક જીવન છે પારાદેશ, વિશ્રામો, શાંતિ, સલામતીની જગ્યા, ઇબ્રાહિમની ગોદ. તો એટલા માટે પ્રભુનું વચન કહે છે કે જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. કેમ કે આપણે અત્યાર સુધી છોડની વાત કરી, હવે ઝાડ એટલે કે એના પછીના લેવલની વાત કરીએ છીએ. તો છોડ કરતાં ઝાડ મોટું હોય તો બીજા પ્રકારના મુદ્દામાં આપણે માનસિક સ્તરની વાત કરીએ છીએ, માનસિક ખોરાકની વાત કરીએ છીએ, સમજદારીની વાત કરીએ છીએ. વિશ્વાસ માટે શરીર પણ મહત્વનું છે, બુદ્ધિ પણ મહત્વનું છે, અને ત્રીજા પોઈન્ટમાં શીખીશું આત્મા પણ મહત્વનું છે. જે તે શરીર, બુદ્ધિ એટલે કે પ્રાણ અને આત્મા, ત્રણેય પ્રકારનો ખોરાક, ત્રણેય પ્રકારની બાબતોથી આપણે આ મુદ્દાઓને શીખી રહ્યા છે. આપણે અત્યારે બીજો મુદ્દો શીખી રહ્યા છે. હાલેલુયા. પ્રભુ ઈસુ જીવનનું ઝાડ છે. એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે આ જે શબ્દ લખ્યો છે જીવનનું ઝાડ, ધ ટ્રી ઓફ લાઈફ, એ ઉત્પત્તિના પહેલા પુસ્તકમાં પણ છે અને પ્રકટીકરણના છેલ્લા પુસ્તકમાં પણ છે. બંનેમાં એનું વર્ણન છે. મતલબ આ એક એવું ઝાડ છે કે જે તમને સનાતન જીવન આપે છે. બાકી બધા ઝાડ એક દિવસે સુકાઈ જશે, એક દિવસે સડી જશે, કીડો લાગી જશે, સળગી જશે, ભસ્મ થઈ જશે, યા એક દિવસે જમીન દોષ થઈ જશે, વાવાઝોડા આવશે યા સુકાઈ જશે. ગમે તે રીતે એની અમુક મર્યાદા થઈ જશે, તો મર્યાદા થશે તો પૂરું થઈ જશે એનું જીવન. પણ એક એવું જીવનનું ઝાડ છે કે જે સંસારમાં મનુષ્ય રૂપે પણ હતો, પુનરુત્થાન પામ્યા પછી પણ છે, અને હવે પછી પાછો આવવાનો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે પ્રભુ ઈસુ જીવનનું ઝાડ છે, અને એ જીવનના ઝાડનું ફળ એટલે જીવન છે જે તમારે ને મારે પારાદેશમાં જવાની પ્રભુ ઈસુ ગેરંટી આપે છે. હું તમને બીજો એક દાખલો આપવા માંગુ છું. એ પ્રભુ ઈસુ ને બે ચોરની સાથે સાથે તમે બહુ ધ્યાનથી સાંભળજો કે જે ત્રણ વ્યક્તિને ગુલગુથા ટેકરી પર વધસ્તંભ પર જડેલા હતા, ત્યાં ત્રણ વધસ્તંભ હતા. અને તમે બધા જાણો છો કે વધસ્તંભ શેનો બને? સોનાનો બને કે લાકડાનો બને? લાકડાનો. લાકડું શેનાથી આવે? ઝાડથી આવે. ત્રણ ઝાડના
કે 3 ઝાડના જે લાકડા હતા 3 વજસ્તંભ હતા, પણ 2 એવા ઝાડ હતા કે જેમાં પારાદેશમાં જવાની ગેરંટી હતી. 2 એવા વજસ્તંભ પર મળતા 2 વ્યક્તિ પાસે પારાદેશમાં જવાની ગેરંટી હતી, પણ એકની પાસે ન હતી. તે જે તે વાલા હું અને તમે આ ઝાડ જેવા જ છે. ઝાડ અને અન્ન જે છે ને ભૂમિમાંથી ઉપજે છે. હું અને તમે પણ ભૂમિમાંથી ઉપજેલું માનવીય શરીર છે. તાળી પાડી આપણે હાલેલુયા. આ ભૂમિમાંથી ઉપજ્યું છે, ભૂમિમાંથી પેદા થયું છે, એક દિવસે ભૂમિમાં જતું રહેવાનું છે. પણ આપણે ફળવંત થઈએ, આશીર્વાદિત થઈએ અને આપણી બુદ્ધિ ક્ષમતાને ખીલાવીએ. ત્રીજો મુદ્દો આપણે શીખીએ અને એના માટે આપણે જોઈએ વચન 2 અધ્યાય પ્રગટીકરણ. ક્યારનું આપણે 7મું વચન વાંચ્યું હતું, 2 અધ્યાય, હવે 17મું વચન વાંચીએ. આત્મા મંડળીઓને કહે છે, તાળી પાડીએ આપણે હાલેલુયા. કોઈ માણસ નથી કહેતું. આ 2 અધ્યાય 7મા વચનમાં પણ આત્મા કહે છે અને આ પણ આત્મા, કેમ કે પારાદેશમાં માણસ નહીં જઈ શકે, પારાદેશમાં આત્મા જઈ શકે અને સ્વર્ગમાં પણ આત્મા જઈ શકે. બધા બોલો હાલેલુયા. શરીરની વાત સંસાર સુધી છે, પણ શરીર પછીની વાત જે છે પારાદેશની અને સ્વર્ગની વાત છે. તો હવે હું સ્વર્ગની વાત તરફ જાઉં છું, ત્રીજા મુદ્દામાં જાઉં છું. પહેલાં સંસારિક જીવનની વાત, શારીરિક જીવનની વાત, રોટલીની વાત, પછી તમને ઝાડ પરના ફળ એટલે કે પારાદેશના જીવન, પછી હવે અનંત સ્વર્ગીય જીવનની વાત કરવા માટે ત્રીજો મુદ્દો આત્માના સ્વરૂપમાં કહે છે. આત્મા મંડળીઓને બહુવચનમાં કહે છે કે જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા મન્નામાંથી આપીશ. તાળી પાડીએ આપણે હાલેલુયા. પહેલો મુદ્દો સમજીએ. આમાં 2 મુદ્દા છે, પહેલો સમજી લઈએ શું છે. જે ધાન્ય છે એ દેખાય છે, રોટલી છે એ દેખાય છે. તમને રોટલી જોઈને ખાવાનું મન થાય. મને જે રોટલી ગમે છે, જનરલી હું તેલવાળી યા ઘીવાળી રોટલી ખાવાનું પસંદ કરું છું. હું કોરી રોટલી એટલે કે સૂકી રોટલી ખાતો નથી, મને એ પસંદ નથી. તો મારા પત્ની મારા માટે વિશેષ કરીને તેલ યા ઘીવાળી રોટલી બનાવે છે, મારા માટે અલગ હોય છે. અને જો એ ડબ્બામાં કોરી રોટલી હોય તો હું સાઈડ પર સરકાવી દઈશ, હું નહીં ખાઈશ, કેમ કે મારી પસંદગીની રોટલી નથી. તમારે પસંદ કરવાનું છે. તમને ભાવતું, તમને ગમતું, તમને પૌષ્ટિકતા આપતું જીવન કોણ છે? પ્રભુ ઈસુ. એની પસંદગી કરવી પડશે. બાકીની વસ્તુને તમારે સાઈડ પર કરવી પડશે. જે તમને સંતોષને આપી શકતું હોય, શાંતિને આપી શકતું હોય, આનંદને આપી શકતું હોય, જીવન નહીં આપી શકતું હોય, એને તમારે બાજુ પર મૂકવું પડશે. પણ જે તમને જીવન, શાંતિ, આનંદ આપે છે એની તમારે પસંદગી કરવી પડશે. તાળી પાડી આપણે હાલેલુયા. એ રીતે આપણે બીજા મુદ્દા માટે પણ એ સમજી શકીએ છીએ કે તમારે જો ફળાવ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળની અપેક્ષા રાખો છો તો બાવળના ઝાડ પર વાંદરાની જેમ ઉટપટાંગ હરકત કરવાની કોઈ મતલબ નથી. ત્યાં તમને કશું નહીં મળશે. ઉલટા તમે ઘાયલ થશો, દુઃખી થશો, નરકમાં જશો, ત્યાં ઘાયલ થશો, દુઃખી થશો. એના કરતાં પ્રભુ ઈસુની પાસે આવીએ, જીવનના ઝાડનું ફળ ખાઈએ અને પારાદેશના હકદાર બનીએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. ત્રીજી વાતમાં પણ આપણે સમજી રહ્યા છે પ્રગટીકરણ 2 અધ્યાય 17મા વચનમાં આત્મા મંડળીને કહે છે જેને કાન છે તે સાંભળે. તમારી સમજ શક્તિ હોય આધ્યાત્મિક રીતે પણ તો તમારે આધ્યાત્મિક રીતે સમજવાની જરૂર છે. કેમ આધ્યાત્મિક વાત કરું છું? કેમ કે અહીં એક શબ્દ લખેલો છે, એવો ધ્યાનથી સાંભળીએ. જે જીતે છે એ પણ આપણે સમજી ગયા, પણ હવે પછીનો જે શબ્દ છે ને એ બધાને માટે નથી. લખ્યું છે તેને હું ગુપ્ત રાખેલા મન્નામાંથી આપીશ. તાળી પાડી આપણે હાલેલુયા. ભૌતિક રોટલી અને ઝાડ પરનું ફળ તો દેખીતું છે, પણ એક એવી બાબત છે જે ગુપ્ત છે. ગુપ્ત એટલે સમજો છો તમે? ગુપ્ત મતલબ શું? હિડન. હિડન એટલે શું? છુપવું. છુપાનો મતલબ શું થાય? છુપાવી રાખેલું નહીં, પણ જે જો આપણે જાણી નથી શક્યા. એ જ વાલા બેબીનો સ્વર્ગ તમે જોયું નથી, પણ તમારી પાસે એ ગુપ્ત બાબત, એ આશા છે. તાળી પાડી આપણે હાલેલુયા. સ્વર્ગીય પરમેશ્વર તમને સ્વર્ગ રાજ્ય આપવા માંગે છે. તમે જોયું નથી, તમારા માટે હજી આંખોથી ગુપ્ત રાખેલું છે, પણ એ અદ્ભુત અલૌકિક છે. તાળી પાડી આપણે હાલેલુયા. એ છે ગુપ્ત માનના. કેમ કે માનના આકાશમાંથી આવેલું, પણ આ જે માનના છે સ્વર્ગ એટલે કે સ્વર્ગને દર્શાવે છે. ગુપ્ત માનના એ સ્વર્ગીય જીવનની રોટલીને દર્શાવે છે. વાલા ભાઈ બહેન, 60, 70, 80 વર્ષનું જે જીવન છે એ તો તમારું દેખાય છે. તમારું શરીર, તમારી તંદુરસ્તી, તમારું હાઇટ, બોડી, રંગ, કપડાં, તમારી ભાષા, તમારી જીવનશૈલી, એ બધું જ દેખાય છે લોકોને. તમને પણ દેખાય છે, લોકોને પણ એક સ્વર્ગીય જીવન છે જે ગુપ્ત રાખવામાં આવેલું છે. પરમેશ્વર તમને તે આપવા માંગે છે. હાલેલુયા. જે રીતે તમે અરીસામાં સવારે ઉઠીને નાહી ધોઈને તમે તમારા કબાટના અરીસામાં યા તમારા ડ્રેસિંગ ટેબલના કાચમાં, અરીસામાં, મિરરમાં તમે પોતાની જાતને જુઓ છો, શણગારો છો, કપડાં, મેકઅપ વગેરે કરો છો, પણ અફસોસ તમે આત્માને નથી જોઈ શકતા. તમારા શરીરની સુંદરતાને વધારવા માટે તમે પ્રયત્ન કરો છો અને તમે એને જોઈ શકો છો,
પણ તમારા આત્માને તમે નથી જોઈ શકતા. તમે પોતે છો છતાં તમારા આત્માને નથી જોઈ શકતા. જે રીતે તમે તમારા આત્માને નથી જોઈ શકતા, એ જ રીતે તમારો આત્મા જ્યાં જવાનો છે એ સ્વર્ગ રાજ્યને તમે અહીંયા જોઈ નથી શકતા. એ ગુપ્ત માન્નાની વાત લખેલી છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પહેલું તમને જીવનની રોટલી પ્રભુ આપવા માંગે છે ખાવા માટે, બીજું તમને જીવનના ઝાડનું ફળ આપવા માંગે છે ખાવા માટે, અને ત્રીજું તમને ગુપ્ત રાખેલું મન્ના આપવા માંગે છે. અને એ કેટલી અદ્ભુત વાત છે કે તમને ગુપ્ત રાખેલું સ્વર્ગીય જીવન આપવા માંગે છે, અનંત જીવન આપવા માંગે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એનો બીજો મતલબ સમજીએ, બીજો અર્થ સમજીએ એનો. વળી હજુ કંઈક સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ છે જોઈએ? જે સરપ્રાઈઝ ગિફ્ટ હોય ને હંમેશા સરપ્રાઈઝ જ હોવી જોઈએ. અને એટલા માટે લખ્યું છે, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ. શું આપશે પરમેશ્વર તમને? સફેદ પથ્થર આપશે. સફેદ પથ્થર અને માન્નાની અંદર સમાનતા એ છે કે બંને સફેદ રંગના છે. માનના જે આકાશમાંથી ઝાકળ પર દ્વારા પડે છે અને એ સફેદ મણકા જેવું યા પોળી જેવું યા રૂ જેવું પડે છે, પછી એને શેકે છે, દળે છે તો મીઠું લાગે છે. એ માનના પડતું હતું એવી રીતે. અને શ્વેત પથ્થરનો મતલબ પણ થાય છે એ શ્વેત છે, બંને સફેદ છે. સફેદ હંમેશા સ્વર્ગ અથવા પવિત્રતાને દર્શાવે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. બ્લુ કલર જે છે અનંતતાને દર્શાવે છે, અને સફેદ છે એ સર્વોપરિતાને યા પૂર્ણતાને, યા સફેદ કલરમાં તમે કોઈ પણ કલર નાખો તો એ કલર સાથે એ મેચ થઈ જાય છે અને એની સાથે બીજો કલર બનાવે છે. લાલની અંદર સફેદ નાખશો તો એ ગુલાબી બની જાય છે, કે નવો કલર તમને પેદા કરી આપશે. પણ કાળાની અંદર તમે લાલ કલર નાખશો ને તો લાલ કલર એ કાળો બની જશે. તો કહેવાનો મતલબ સફેદ કલર યુનિક, એટલે કે શું કહેવાય, ન્યુટ્રલ કલર છે, એક તટસ્થ કલર છે, એકદમ શુદ્ધ કલર છે. એ કલર પવિત્રતાને દર્શાવે છે, સ્વર્ગીય જીવનને દર્શાવે છે. અને એ સફેદ પથ્થર આપશે. અને પછી લખ્યું છે એ પથ્થર પર એક નવું નામ લખેલું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ સંસારમાં તમારું એક નામ છે, તમારું એક ભૌતિક જીવન છે. તમે 60, 70, 80 વર્ષના થઈને મરી જશો, તમારું જન્મ દાખલામાં નામ આવશે, મરણ દાખલામાં નામ આવશે, અને કબ્રસ્તાનમાં તમને દફનાવવામાં આવશે તો તમારું ત્યાં એક વજસ્તંભ પર એક નામ લખેલું હશે. 1-2 વર્ષમાં સડી જશે, ખતમ થઈ જશે. એક નામ, એક હસ્તી, એક અસ્તિત્વ તમારું અહીંયાનું ખતમ થઈ જશે. પણ હું તમને ધર્મ સેવક તરીકે કહેવા માંગુ છું, પ્રભુ તમને એક નવું નામ, નવું જીવન, નવી આઈડેન્ટિટી, સ્વર્ગ રાજ્ય આપવા માંગે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતો નથી. એ સ્વર્ગ કેવું છે, કેટલું અદ્ભુત છે, એ ત્યારે તમે પામશો ને ત્યારે જ તમને ખબર પડશે. કહેવાનો મતલબ તમને પરમેશ્વર એક ગુપ્ત જીવન રાખેલું છે, સદાકાલિક જીવન રાખેલું છે, પૃથ્વીના મંડાણ અગાઉને રાખેલું છે. એ છે સ્વર્ગીય જીવન. એ ગુપ્ત સરપ્રાઈઝ જીવનને મેળવવા માટે તમે પ્રયત્ન કરો. આ ભૌતિક વાના માટે તમે પ્રયત્ન કરો છો. આ માનસિક શાંતિ માટે દારૂની પાછળ, વ્યભિચારની પાછળ, ખોટા કામની પાછળ જાઓ છો. તો એના કરતાં એવી બાબતનો રસ રાખો, એવી બાબતનો જિજ્ઞાસા રાખો, એવી બાબતનો ભરોસો કરો કે જે તમને અનંત જીવન આપે. અને એ ગુપ્ત જીવન જે છે એ અનંત જીવન છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અનંત જીવન છે. માનનાની સાથે હું બધું સરખાવતો નથી સમયના ભાવે, પણ હું તમને અંતિમ વચનમાં લઈ જવા માંગુ છું. યશાયા તેનો 62મો અધ્યાય અને 2 અને 3 વચન. વિદેશીઓ તારા ન્યાયપણાને તથા સર્વ રાજાઓ તારા ગૌરવને જોશે, અને યહોવાનું મું જે નામ ઠરાવી આપશે તે નવું નામ તને આપવામાં આવશે. તું પરમેશ્વર યહોવાના હાથમાં સૌભાગ્યમાન તાજ ને તારા પરમેશ્વરની હથેલીમાં રાજમુગટ થઈશ. મતલબ કેટલું મહિમા પ્રભુને આપીએ. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. લખ્યું છે સૌભાગ્યમાન તાજ અને પરમેશ્વરની હથેલીમાં રાજ મુગટ થશો તમે. હજુ થયા નથી, એટલે એની અપેક્ષા રાખો. તમે તાજ ધારણ કરવાનો છો, તમે અનંત જીવનનું મુગટ ધારણ કરવાનો છો, તમે સ્વર્ગીય જીવન ધારણ કરવાનો છો. આ સંસારની રોટલી છે ને થોડા દિવસમાં સડી જશે. સંસારની રોટલી તમને થોડા દિવસનું જીવન આપશે, થોડું તમને પ્રોટીન્સ, ત્યાં હાઈ કાર્બોહાઈડ્રેટ આપશે, અને થોડું તમને જીવન આપશે. એના કરતાં અનંત જીવનની રોટલી પ્રભુ ઈસુ છે, જીવનનું ઝાડનું ફળ પ્રભુ ઈસુ છે, અને આકાશમાંનું જે સ્વર્ગીય મન્ના છે, ગુપ્ત રાખેલું મન્ના છે, એ પ્રભુ ઈસુ છે. એ ગુપ્ત જીવન તમને પ્રભુ આપવા માંગે છે. હજી પ્રભુ ગુપ્તમાં આવવાના છે, એટલે કે ગુપ્ત ચોરની પેટે, એટલે ગુપ્તમાં આવવાના છે. તમને લઈ જવાના છે પ્રથમ પુનરુત્થાનમાં. જેને ભાગ છે તેને ધન્ય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ પ્રથમ પુનરુત્થાનમાં ભાગીદાર બનવા માટે તમારે તૈયારી કરવાની. જેમ તમે રોટલી માટે તૈયારી કરો છો અને પૌષ્ટિક ખોરાક ખાઈને શરીરને તંદુરસ્ત રાખો છો, એમ તમારું શરીર, મન અને આત્મા તંદુરસ્ત રહે, એવી આજના વચન દ્વારા હું તમને સંદેશ આપું છું. પ્રભુ આજના સંદેશ દ્વારા આપ સર્વને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ.